ચાલો મિત્રો, આજે જી નીટ ના લેક્ચરમાં આપણે શરૂઆત કરવાના છે મેસો સંયોજન. લાસ્ટ પીરિયડમાં આપણે ઇનાન્શિયોમર અને ડાયાસ્ટેરિયોમર ભણ્યા હતા. મેસો સંયોજન કોને કહેવાય એના માટે એક આ બેસ્ટ ઉદાહરણ છે મિત્રો. સૌથી પહેલી વાત તો એ કે આ ટાર્ટરિક એસિડ છે. તમે જોઈ શકો છો COOH, COH, OH અને COOH. તો આ અને આ બંને કિરાલ કાર્બન છે મિત્રો. એટલે એનો મતલબ એમ કે કિરાલ કાર્બનની સંખ્યા 2 છે. આ એક એવું સંમિત તલ છે કે જેનો ઉપલો ભાગ એ નીચલા ભાગનું પ્રતિબિંબ છે, એટલે મતલબ પ્લેન ઓફ સિમેટ્રી POS હાજર છે. પણ આ બંને સમૂહો બહારની સાઈડ હોય છે, જ્યારે આ બંને સમૂહ પાછળની સાઈડ છે. એટલે કે બે વિરુદ્ધ સમૂહ, સમાન સમૂહ વિરુદ્ધ દિશામાં નથી, એક જ દિશામાં છે. એટલે કે સેન્ટર ઓફ સિમેટ્રી નહીં હોય. ટૂંકમાં POS હાજર છે એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ હોતું નથી, એટલે કે પ્રકાશ ક્રિયાશીલ નથી. તો આવું સંયોજન કે જેમાં સંમિત તલની ઉપર અને નીચે એક એક સમાન કિરાલ કાર્બન હોય, તેમજ ઉપરનો ભાગ એ નીચેના ભાગનું પ્રતિબિંબ હોય, તો એવા સંયોજનને મેસો સંયોજન કહેવામાં આવે. બીજું એક મેસો સંયોજન એ પણ કહી શકાય, એના વિશે ખાસિયત એ પણ છે કે એનો ઓછામાં ઓછો એક ડાયાસ્ટેરિયોમર જે છે એ પ્રકાશ ક્રિયાશીલ હશે. એક ડાયાસ્ટેરિયોમર કેવો હોય છે મિત્રો? પ્રકાશ ક્રિયાશીલ હોય છે. ચલો એ આપણે જોઈએ. ખાસ એક વાત બરાબર તમે ધ્યાનમાં રાખી દો મિત્રો, કે કોઈ પણ મેસો સંયોજન જે છે એમાં તમે કોઈ પણ એક કિરાલ ઉપર, કોઈ પણ એક કિરાલ કેન્દ્ર ઉપર જો તમે સિંગલ સ્વિચ કરો, સિંગલ સ્વિચ મતલબ કોઈ પણ એકને બદલવાનો આમ, તો એનો ડાયાસ્ટેરિયોમર મળે. જો તમે બંને કિરાલ પર, બંને કિરાલ કાર્બન પર ડબલ સ્વિચ કરો તો એ સમાન જ સંયોજન આપે. એટલે એને ઇંગ્લિશમાં આઈડેન્ટિકલ કહેવામાં આવે. અને જો બંને કિરાલ ઉપર સિંગલ સ્વિચ કરવામાં આવે, સિંગલ સ્વિચ, તો એ ઇનાન્શિયોમર આપે છે. શું આપે છે? ઇનાન્શિયોમર. બંને કાર્બન પર, એક કાર્બન ઉપર કરો તો ડાયાસ્ટેરિયોમર પડે, પણ બંને ઉપર કરવામાં આવે તો એને શું કહેવામાં આવે? ઇનાન્શિયોમર, મતલબ પ્રતિબિંબી કહેવામાં આવે. હવે મિત્રો કેવું છે, જો આપણે એ વાતને અહીંયા બરાબર સમજીએ. ખાસ કરીને આપણે ડાયાસ્ટેરિયોમર આપે છે એવું આપણે અહીંયા વિચારો, એટલે આ વાત ખાસ જોવું છે. તમે આને, આ સંયોજન જે છે એને બે ડાયાસ્ટેરિયોમર બનાવી શકો. જો OH ને OH. માનો કે હું અપર કિરાલ કાર્બન ઉપર સિંગલ સ્વિચ કરું તો આપણને સૂત્ર આવું દેખાશે: COOH, OH અને OH, COOH. આ C2 છે, આ C3 છે. C2 પર સિંગલ સ્વિચ કર્યું છે, બરાબર છે. અને હવે આપણે C3 પર સિંગલ સ્વિચ કર્યું છે. તો પણ તમે જુઓ છો એમ મિત્રો કે એ આપણને પ્રકાશ ક્રિયાશીલ સમઘટક બનાવે, જે આનું પ્રતિબિંબ પણ નથી. એનો મતલબ ડાયાસ્ટેરિયોમર બનાવે. તો મારો કહેવાનો મતલબ એમ છે મિત્રો, ફરીથી એકવાર, એવું સંયોજન કે જેમાં સંમિત તલ, આ સંમિત તલ ની ઉપર અને નીચે ઓછામાં ઓછો એક એક કિરાલ કેન્દ્ર હોય, ઉપલો ભાગ એ નીચલા ભાગનું પ્રતિબિંબ હોય, તો એને મેસો સંયોજન કહેવાય. બીજું, મેસો સંયોજન ઓછામાં ઓછો એક ડાયાસ્ટેરિયોમર ધરાવે કે જે પ્રકાશ ક્રિયાશીલ હોય. તો અહીંયા તમે જુઓ તો આ બંનેની અંદર હવે અહીંયા કોઈ સંમિત તલ નથી, આ પણ સંમિત તલ નથી, કેમ કે આની સામે આવે છે, બરાબર. એનો મતલબ એમ થયો કે આ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. યાદ રાખજો, આ પ્લેન ઓફ સિમેટ્રી તો નથી જ, એવું કોઈ તલ આમાં મળતું નથી. મતલબ કે આ બંને સંયોજનો કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ છે. કારણ કે POS પણ ગેરહાજર છે અને COS પણ ગેરહાજર છે. તમને એમ થતું હશે ને સર, આ બંને તો સામસામે છે, તો આની જોડતી રેખા અહીંયા સેન્ટર માંથી પસાર થાય ને? નહીં, આ બંને બહારની દિશામાં છે. એટલે કે તમે જો
આ પણ ઉપરનો પણ આમ આગળ હશે બોન્ડની અને નીચેનો પણ આગળ હશે. જો બે વિરુદ્ધ દિશામાં હોય ને તો COS મળે. રેડી? ચાલો, તો મારો કહેવાનો મતલબ એમ છે કે આ થઈ ગયું મેસો સંયોજનની વાત. તો આપણે હવે કેટલાક એવા સંયોજનો અહીંયા લખું છું કે જેના મેસો સંયોજન બને એમ છે કે નહીં, તમે તપાસો. પહેલા આટલું લખી દો મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે આ કેટલાક નીચે કેટલાક સંયોજનો દોરેલા છે, એમાં મેસો સંયોજન છે કે નહીં તે આપણે તપાસે. મેસો સંયોજનની કન્ડિશન કઈ હતી મિત્રો? એક એવું સમમિત તલ મળે કે જેની બંને બાજુએ ઉપર અને નીચે કિરાલ કાર્બન હોવા જોઈએ, ઉપલો ભાગ નીચલા ભાગનો પ્રતિબિંબ હોવું જોઈએ. ચાલો, તો આપણે સૌથી પહેલા આમાં જોઈએ. તો મિત્રો તમે જોવો છો એમ આમાં એક સમમિત તલ મળે છે જે પ્લેન ઓફ સિમેટ્રી છે, જેમાં ઉપર પણ એક કિરાલ કાર્બન છે, નીચેનો પણ આ એક કિરાલ કાર્બન છે. મતલબ કે આ મેસો સંયોજન છે મિત્રો. હવે હું સંયોજન છે તો ખરું કરીશ ને નથી તો ખોટું કરીશ. મિત્રો, આ કાર્બન કે આ કાર્બન કિરાલ કાર્બન કહેવાય કે ન કહેવાય? સૌથી પહેલો સવાલ તો કે આ કિરાલ કાર્બન નથી. એનો મતલબ એમ કે આ મેસો સ્વરૂપ નથી. ભલે પ્લેન ઓફ સિમેટ્રી છે અહીંયા, જો આ જે હું અત્યારે ડોટ ડોટ લાઈન દોરું છું એ POS જ છે, પરંતુ અહીંયા પણ કિરાલ નથી ને અહીંયા પણ કિરાલ નથી, એટલે એનો મતલબ એમ કે મેસો સ્વરૂપ નથી. ચાલો આમાં જોઈએ. તો આ બંને કિરાલ કાર્બન છે તો કે યસ, કેમ કે ઉપરથી ઘૂમીએ ને નીચેથી ઘૂમીએ તો જુદું જુદું છે, એટલા માટે આ બંને કિરાલ કાર્બન છે. બીજું કે આમાં POS હાજર છે. જો આ એક POS છે, તેનો મતલબ આ મેસો સ્વરૂપ છે. બરાબર? હવે તમે આનો ડાયાસ્ટીરિયોમર બનાવો તો આ સીસ સમઘટક કહેવાય. તો આપણે આને આ રીતે દોરી દઈએ, આ Cl ઉપર રાખીએ અને આ Cl ને આપણે લઈ લઈએ નીચે, તો આ એનો ડાયાસ્ટીરિયોમર થાય અને આ ઓપ્ટિકલી એક્ટિવ થશે. શું થશે મિત્રો? ઓપ્ટિકલી એક્ટિવ થશે. એટલે એનો મતલબ એમ કે આ બિન પ્રકાશ ક્રિયાશીલ હતું, આ પ્રકાશ ક્રિયાશીલ છે. ચલો સેમ વે. ચલો આ પ્લેન ઓફ સિમેટ્રી છે મિત્રો. જો આ POS હાજર છે, પણ શું આ કિરાલ અને આ કિરાલ છે? તો કે ના. કેમ? જો હવે તમને ખાસ સમજો. કદાચ કોઈને એમ થાય કે આમાં બંને કિરાલ કેમ નથી, આમાં બંને કિરાલ કેમ નથી, તો મિત્રો અહીંયા એક H હશે. હવે તમે અહીંયાથી આમ ઘૂમીને અહીંયા આવો કે અહીંયાથી આમ ઘૂમીને અહીંયા આવો, બંને સેમ વસ્તુ છે, એટલે એનો મતલબ બંને સમાન સમૂહ થયા. તો એનો મતલબ આ પણ કિરાલ નથી અને આ પણ કિરાલ નથી, એટલે કે કિરાલ કાર્બન નથી. મતલબ કે મેસો સંયોજન નથી. રેડી? ચાલો, હવે આની અંદર આ કિરાલ કહેવાય, આ પણ કિરાલ કહેવાય, પણ મિત્રો આ કિરાલ ન કહેવાય. કેમ ન કહેવાય? તો કે આ બંને તો જુદા છે જ, પણ આ કાર્બનની ઉપરનો આ ભાગ આખો અને નીચેનો આ ભાગ બે સેમ છે. જો એટલે ઉપલો ભાગ અને નીચલો ભાગ સમાન છે, એટલે કિરાલ કહેવાય નહીં. તો એનો મતલબ એમ થયો કે આ હાઇડ્રોજન અને બ્રોમિન ને ગોળા કલ્પના કરવામાં આવે, આમ ગોળા. બરાબર? અને ગોળા સહિત જો હું આમ અડધો ભાગ કરું મિત્રો, તો આ એક પ્લેન ઓફ સિમેટ્રી બને કે જેની ઉપર અને નીચે કિરાલ છે. તેનો મતલબ એમ કે આ મેસો સંયોજન છે. રેડી? કિરાલ કાર્બન કેટલા છે? બે. એક ઉપર છે, એક નીચે છે, અને આ બંને ઉપલો ભાગ અને નીચલો ભાગ એનું એકબીજાનું પ્રતિબિંબ છે. ચલો આમાં આ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે, અને આ પણ કિરાલ કાર્બન છે. તમે જુઓ, તેનો મતલબ એમ કે બંને ની વચ્ચે એક પ્લેન ઓફ સિમેટ્રી પણ છે, હાજર છે, ઉપલો ભાગ નીચલા ભાગનું પ્રતિબિંબ પણ થાય છે. એનો મતલબ મેસો સંયોજન છે. આમાં પણ જો આને એક ગોળો કલ્પના કરીએ અને આને પણ એક ગોળો કલ્પના કરીએ તો આમાંથી એક ભાગ બને કે જે પ્લેન ઓફ સિમેટ્રી દર્શાવે, મતલબ આ પણ મેસો સંયોજન છે. ચલો સૌથી પહેલો સવાલ મિત્રો, આમાં કિરાલ કાર્બન કેટલા? તો આ પણ એક કિરાલ કાર્બન છે અને આ પણ એક કિરાલ કાર્બન છે. કેમ? જો અહીંયા એક ચોથો ગ્રુપ H હશે. હવે તમે અહીંયાથી આમ આવો
તો CCCCl C પહેલો, પછી બીજો C, ત્રીજો CCl અને પછી C છે. હવે અહીંયા જોજો CCCl CC એટલે બંને જુદા થયા. તો મતલબ આ પણ કિરાલ છે અને આ પણ કિરાલ છે. અને બીજું કે આ એક એવું સમૂહ છે કે જ્યાંથી તમને પરફેક્ટ એકબીજાનું પ્રતિબિંબ જોવા મળે છે. જોઈ લો જરા. રેડી? જો હોય તો આ સંયોજન કેવું ગણાશે? મેસો સંયોજન ગણાશે. મતલબ પ્રતિબિંબ છે, પ્લેન ઓફ સિમેટ્રી આવે છે તો કે આવશે. કેમ? તો કે આ એક્ઝેક્ટ લાઈન જે છે એ અહીંયા ખૂણે નહીં અડે, પણ એ આવી રીતના અડતી હશે, જેથી અહીંયા પણ આવે ને અહીંયા પણ આવે. રેડી? એટલે બંને બાજુ એક કાર્બન રહી જાય છે, મતલબ પ્લેન ઓફ સિમેટ્રી છે. તો એનો મતલબ એમ કે આ મેસો સ્વરૂપ છે. હવે તમારે જો આની જેમ જ આ સીસ છે અને ટ્રાન્સ કરવું હોય તો આને એક આમ ડોટ લાઈનમાં લઈ જાઓ એટલે મેસો સ્વરૂપ બની જશે. એવી જ રીતે મિત્રો અહીંયા પણ જો તો આ એક POS તો છે POS છે તો કે POS આ નથી. કેમ? તો કે અહીંયા બ્રોમિન છે ને અહીંયા શું છે? ક્લોરીન. મતલબ ઉપલો ભાગ નીચલા ભાગનું પ્રતિબિંબ બનતું નથી, મતલબ કે મેસો સ્વરૂપ નથી. ચલો આમાં જો આ એક POS હાજર દેખાય જો છે, તેનો મતલબ એમ થયો કે આની અંદર POS હાજર છે. આ પણ કિરાલ છે, આ પણ કિરાલ છે, મતલબ કે આ પણ મેસો સંયોજન છે. રેડી? તો મારો કહેવાનો મતલબ એમ છે કે આ પોતે ઓપ્ટિકલી એક્ટિવ નથી, પણ જો આને તમે આવી રીતના લખી દો મિત્રો કે આ જ સંયોજનને તમે જો આમ લખી દો, આને તમે ડાર્ક એજ રહેવા દો અને આને તમે પાછળ લઈ લો તો આ R હશે તો S ને S હશે તો R એવું બની જશે. એટલે કે આ ઓપ્ટિકલી એક્ટિવ થશે. સેમ વે તમે અહીંયા બી જુઓ તો આ POS દેખાય છે, બરાબર? તેનો મતલબ આ પણ મેસો સ્વરૂપ છે. કેમ? તો કે આ કિરાલ કાર્બન ને આ કિરાલ કાર્બન. રેડી? તો આપ સમજી ગયા છો મિત્રો મેસો સંયોજન. આ બધામાં જોઈને આપણે ખ્યાલ આવી જશે. અને તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું મેસો સ્વરૂપ છે તો તમારે ખાસ એ જોવાનું કે કિરાલ કાર્બનની ઉપર અને નીચે પ્લેન ઓફ સિમેટ્રીની ઉપર અને નીચે એક કિરાલ કાર્બન હોવો જોઈએ. તમે આને નોંધ કરી લો. ચાલો મિત્રો, હવે ટોપિક છે એક્સિસ ઓફ સિમેટ્રી. એક્સિસ ઓફ સિમેટ્રી ને સમજવા માટે મિત્રો એક બેસ્ટ ઉદાહરણ લઈએ BF3 નો. આ એક F છે, આ બીજો F અને આ ત્રીજો F. મિત્રો એક્સિસ ઓફ સિમેટ્રી નો મતલબ એવો થાય કે સમમિત અક્ષ એટલે એવી અક્ષ કે જે ધરીની આસપાસ અણુને 360 ડિગ્રીએ ઘુમાવવામાં આવે, 360 ડિગ્રીએ, તો અણુ આપણને ઓછામાં ઓછો 2 વાર એક સેમ દેખાય. એક વખત આખો 360 ઘુમાવી દો તો દેખાવાનો જ છે, પણ 360 ઘુમાવતા અણુ જો ઓછામાં ઓછો 2 વાર સેમ દેખાય એટલે કે હોય એવો ને એવો બેઠો દેખાય તો એનો મતલબ એમ કે એને કહેવામાં આવે એક્સિસ ઓફ સિમેટ્રી. મિત્રો એ C2 પણ હોઈ શકે એટલે કે 2 વાર સરખો પણ દેખાઈ શકે, C3 પણ હોઈ શકે, 3 વાર સરખો પણ દેખાઈ શકે, C4 પણ હોઈ શકે, 4 વાર સરખો પણ દેખાઈ શકે. એટલે એમાં અક્ષનો આધાર કેટલી વાર સરખો દેખાય છે એના ઉપર આધાર રાખે. દાખલા તરીકે આપણે આ BF3 જે છે મિત્રો, એને હું અહીંયાથી પકડીને ગોળ ગોળ ફેરવું. જો આ અક્ષને અનુલક્ષીને હું એને ગોળ ઘુમાવું તો મિત્રો આ પહેલો છે અને આ બીજો છે એમ કલ્પના કરીએ. ચલો હવે આને 180 એ ઘુમાવી દઈએ મિત્રો, એટલે આ અહીંયા આવી જશે ને આ અહીંયા આવી જશે. તો એનો મતલબ એમ કે આ B સાથે આ F તો અહીંયા જ રહેવાનો ને, પણ જે હવે આ F છે અને આ F છે એમાં આ જે છે એ પહેલો નંબર થઈ જશે અને આ બીજો થઈ જશે. રેડી? તો એનો મતલબ એમ. અને હવે પાછું જો 180 એ ઘુમાવીએ મિત્રો, આને પાછું 180 એ ઘુમાવી દો તો આ B સાથે આ F, ઉપરનો F તો એમને એમ જ રહેશે મિત્રો,
પાછો આ f અને આ પાછો f જ રહેવાનો. તો જો 2 હતું 1 ના જગ્યાએ ગયું 1 2 1 માં ટૂંકમાં આ બે આમ અરસપરસ બદલાઈ ગયા. હવે આને પાછો 180 ગુમાવે તો 2 અહીંયા આવશે અને 1 અહીંયા આવી જશે. મતલબ કે આ 2 છે અને આ 1 છે. તો એનો મતલબ એમ કે અણુ એના જેવો બેઠો થવા માટે વચમાં એક સ્થિતિ એવી આવી કે એના જેવી બેઠી પરિસ્થિતિ આવી. ટૂંકમાં કોઈ પણ અણુને અક્ષની આજુબાજુ ઘુમાવીએ 360 અંશે અને આપણને જો આના જેવો બેઠો એકવાર દેખાય તો આવી જે છે એને કહેવામાં આવે C2 fold axis symmetry કહેવાય, એટલે કે C2 કહેવાય. તો આ પણ એક C2 જ થશે ને મિત્રો. આ પણ એક C2 થશે. એવી રીતે આ પણ એક C2 થશે. મતલબ કે BF3 ની અંદર 3 C2 છે. મતલબ કે 2 fold axis symmetry છે. અને એક C3 છે મિત્રો. એક C3 છે. કેવી રીતે? જો તમે અહીંયાથી પકડો, અહીંયાથી આમ વિચારો, આ પકડીને અહીંથી એક અક્ષ જાય છે અહીંથી, અને તમે એને આમ ઘુમાવો તો આ 1 2 અને 3 એ તમને આ રીતના દેખાશે. એને માટે મારી પાસે એક દિવાસળીનું નાનકડું મોડલ છે. જો મિત્રો તમને દેખાય તો તમે આ તમે જુઓ, આ 3 BF3 છે મિત્રો. રેડી? અને હવે એને હું આમ પકડો. હવે આ એક વખત તમને જે દેખાય છે એ પોઝિશન આવી બેઠી બે સામે આવે ને એવી તમારી પાસે 3 વખત થશે મિત્રો. જોજો ખાસ કરીને. તો આ એક વખત છે. હવે હું એને એમ ઘુમાવું એટલે પાછું હજી એક વખત સેમ ટુ સેમ સામે આવી ગયું. પાછું એકવાર ઘુમાવી એટલે પાછું એકવાર સેમ ટુ સેમ સામે આવી ગયું. મતલબ કે 360 એ થતા 3 વાર સામે આવ્યું. સેમ પોઝિશન. ફરીથી એકવાર કહીએ, ખાસ તમે જોજો. આ પહેલી વાર જે છે આપણે આને બરાબર ગોઠવીએ. ચલો આ પહેલી વાર છે. હવે ઘુમાવ્યું એટલે પાછું બીજી વાર આવ્યું અને પાછું આ ત્રીજી વાર આવ્યું. બરાબર? તો એનો મતલબ એમ થયો કે આને C3 ફોલ્ડ કહેવાય. મતલબ કે જે અહીંયાથી જે છે મિત્રો આ એ C3 છે. એ કેટલી છે? એક વાર છે. ચલો સેમ વે મિત્રો મિથેનમાં વિચારી જુઓ. તો આ મિથેન 1, આ 2, આ પાછળની સાઈડમાં હશે 3 અને આ આગળની સાઈડમાં હશે 4. તમે આને પકડીને આમ ગોળ ગોળ ઘુમાવો મિત્રો તો આ 3 H આવી રીતના છે. રેડી? આ આપણો ઉપરનો H છે એ લો. અને હું આ એક આંગળીને ધ્યાનમાં રાખીને ઘુમાવો. જો પહેલા એક પોઝિશન, આ બંને હાઇડ્રોજન જ છે. હવે એને આમ ઘુમાવ્યો એટલે પાછા 2 હાઇડ્રોજન આવ્યા. આમ ઘુમાવ્યો તો પાછા 2 હાઇડ્રોજન આવે. અને હવે પાછું ઘુમાવે એટલે પાછી આ પોઝિશન આવી ગઈ. મતલબ સેમ અણુ થવા માટે 3 વખત થયું. તો આ જે છે એને C3 કહેવાય. તો આ પણ C3 બનશે, આ પણ C3 બનશે અને આ પણ C3 બનશે. મતલબ કે આની અંદર 4 C3 AOS છે. મતલબ કે 3 folded 4 અક્ષ છે. બરાબર છે મિત્રો? તો આવા કેટલાય બધા અણુઓ છે. આની કોઈ વ્યાખ્યા નથી, પણ એમ કહી શકાય કે અણુઓને 360 ડિગ્રીએ ઘુમાવવામાં આવે તો અણુ જો એના જેવો બેઠો ઓછામાં ઓછો એક વખત દેખાતો હોય તો એને C2 axis AOS કહેવામાં આવે. 3 વખત દેખાતો હોય તો એને C3 AOS કહેવાય અને 4 વખત દેખાતો C4 એટલે કે 4 fold AOS કહેવાય. બરાબર છે? તમે આ ઉદાહરણને ખાસ લખી દો. હવે હું કેટલાક ઉદાહરણો લખું છું કે જેની અંદર AOS છે કે નહીં આપણે ચેક કરીએ. ચાલો મિત્રો હવે આપણે આમાં સમજીએ એક્સિસ ઓફ સિમેટ્રી. ચલો આ અણુની અંદર તમે જુઓ તો અહીંયાથી આને ગોળ ઘુમાવી 180 ની ધરી પર આમ 180 ડિગ્રીએ તો આ નીચે છે એ અહીંયા નીચે જશે ને નીચેનો આ ઉપર છે અહીંયા નીચે આવી જશે. મતલબ કે આપણને C2 જોવા મળશે. રેડી? પણ જો તમે અહીંયા આને અનુલક્ષીને આમાં ઘુમાવા જાઓ મિત્રો તો આ બંને ઉપર છે તો એ બંને ક્યાં જશે? નીચે. મતલબ કે AOS આપણને મળતું નથી. બરાબર? અહીંયા AOS હાજર છે ને કયું છે? C2. પણ અહીંયા AOS હાજર નથી. ચલો આમાં આ ટપકું છે ને આ બોલપેન છે. બોલપેન ને 180 ડિગ્રી આમ 360 ડિગ્રીએ ઘુમાવો 360 ડિગ્રીએ તો મિત્રો 3 વાર એક જ પોઝિશન મળશે. આ બરાબર એ C3 થશે મિત્રો. રેડી? એટલે એનો મતલબ AOS હાજર છે પણ કઈ છે? C3 છે. એવી જ રીતે મિત્રો અહીંયા પણ જુઓ તમે આ
ને લઈને આમ ઘુમાવો, આને લઈને જ આમ ઘુમાવો મિત્રો, તો આપણને આ C2 જોવા મળશે. રેડી? ચલો સેમ વે મિત્રો આની અંદર તમે જો આને પકડીને આમ ઘુમાવીએ તો આ પણ એક C2 છે, કેમ કે આ નીચે જશે, નીચે વાળો જે છે એ ઉપર આવશે. રેડી? આ બહારની સાઈડ છે અને આ અંદરની સાઈડ છે. આને સમજવા માટે મિત્રો એક મસ્ત વિચારો અહીંયાથી જુઓ તમે. આ એક ડાયરી છે મિત્રો, તમે સમજો. એક બોલપેન અહીંયા છે અને આ એક બોલપેન લીલી છે એ અહીંયા ઉપર તરફ છે. તમે અહીંયા બરાબર ધ્યાનથી જોઈ શકો છો મિત્રો. આને એ આ બનશે, આ ઉપર તરફ છે એટલે આ તમારા તરફ છે મિત્રો, અને આ તમારાથી દૂર. આ બ્લેક બોલપેન છે અને આ ગ્રીન બોલપેન છે. તમે જોજો. હવે જેવું તમે મિત્રો આને આમ 180 ડિગ્રીએ ઘુમાવો એટલે આમ થઈ જશે. રેડી? મતલબ કે આ બ્લેક તમારી સામે આવી જશે ને ગ્રીન છે તમારી પાછળ જશે. મતલબ કે આ પોઝિશન અને આ પોઝિશન સેમ જ દેખાય છે મિત્રો. આ તો કલરના હિસાબે તમે જુદું સમજો છો, બાકી છે તો બંને ક્લોરીન જ. બરાબર? એટલે એનો મતલબ એમ કે ટુ ફોલ્ડ એક્સિસ સિમેટ્રી છે. બરાબર? હવે તમે મિત્રો આની અંદર તમે જુઓ, આ સમતલ છે એ 4 છે. અહીંયા પણ એક ક્લોરીન, અહીંયા પણ ક્લોરીન, અહીંયા પણ ક્લોરીન, અહીંયા પણ ક્લોરીન. તમે આયાથી એક એક્સિસ ને આમ ઘુમાવો તો તમને 4 વખત એક સરખું જોવા મળશે. મતલબ કે અહીંયાથી ઘુમાવવામાં આવે તો આ C4 છે, એટલે કે 4 વખત એક જ સરખું દેખાશે. જ્યાં C4 હાજર હોય ત્યાં મિત્રો C2 હાજર હોય જ. બરાબર? એટલે એનો મતલબ એમ કે C2 પણ તમને જોવા મળશે. સેમ ટુ સેમ આ જ જગ્યાએથી તમે આ જ જગ્યા જે છે ત્યાંથી તમે ઘુમાવી દો 180 એટલે તમને C2 પણ જોવા મળશે. જે અહીંયા સમજ્યા એવું જ મિત્રો અહીંયા સમજો. જો આ પણ C2 જ થશે, પણ આની અંદર C2 બનશે નહીં. એટલે કે આમાં કોઈ એવું એ હોતું નથી. કેમ? તો કે અહીંયાથી તમે ઘુમાવો તો આ બંને ઉપરની તરફ છે. બરાબર? તમે જો 180 એ ઘુમાવશો તો આ બંને નીચે તરફ જશે. એટલે મતલબ એમ કે આ એક્સિસ ઓફ સિમેટ્રી નથી. આમાં એક્સિસ ઓફ સિમેટ્રી છે, તમે બરાબર સમજો. જો હજુ એકવાર, મતલબ કે આ ઉપર તરફ છે મિત્રો. બરાબર છે? અને અહીંયા એક નીચે તરફ છે. આવી રીતનું છે, એમ કલ્પના કરો. ઉપર તરફ વાળું ક્લોરીન આ છે, નીચે તરફ વાળું બાજુનું ક્લોરીન આ છે. હવે તમે આને અહીંયાથી ઘુમાવો છો, આ ભાગથી ઘુમાવો છો. રેડી? તો આ ઉપર વાળું છે એ નીચે જશે, નીચે વાળું એ ક્યાં આવી જશે? ઉપર આવી જશે. એટલે એનો મતલબ C2 હાજર છે. ચલો આની અંદર આ બંને બહારની સાઈડ છે, આ બંને, અને આ બંને પાછળની સાઈડ છે. હવે અણુઓને જો અહીંયાથી ઘુમાવો ને મિત્રો, અહીંયાથી, બરાબર, એટલે આ અહીંયા ચાલ્યું જાય ને આ અહીંયા ચાલ્યું જાય. એનો મતલબ એમ કે C2 હાજર છે. શું છે? C2 હાજર છે. તમે આને અહીંયાથી ઘુમાવો વ્યવસ્થિત રીતે એટલે તમને જોવા મળશે. હજુ એકવાર કહી દો, આ બંને બહાર છે, આ બંને પાછળ છે. તમે અણુને ઘુમાવશો એટલે આ અહીંયા જશે, આ અહીંયા આવશે. મતલબ C2 હાજર છે. ચલો મિત્રો વિચાર કરો, POS અને COS પણ વિચારો. તો આ અણુ માટે POS તો આયરું જો પ્લેન ઓફ સિમેટ્રી, તો કે નથી. આ તો પ્લેન ઓફ સિમેટ્રી ન કહેવાય ને, આ સમમિતલ થોડું છે, ઉપર સરખું નીચે સરખું નથી. પછી સેન્ટર ઓફ સિમેટ્રી તો કે નથી. આ બંને ગેરહાજર હોય મિત્રો તો એનો મતલબ એમ કે આ ઓપ્ટિકલી કેવું છે? એક્ટિવ છે. જો C2 એટલે કે એક્સિસ ઓફ સિમેટ્રી હાજર હોવા છતાં ઓપ્ટિકલી કેવું થાય છે? એક્ટિવ. અને ગેરહાજર હોય તો પણ એક્ટિવ થઈ શકે છે. એનો મતલબ એમ થયો કે એક્સિસ ઓફ સિમેટ્રી ને ઓપ્ટિકલી એક્ટિવ થવા માટે કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે એનો મતલબ આ કોઈ ક્રાઇટેરિયામાં આવતું નથી. હા, POS અને COS આવે તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ થાય, પણ બંને ગેરહાજર હોય તો ઓપ્ટિકલી એક્ટિવ થાય. મતલબ આ અણુ ઓપ્ટિકલી એક્ટિવ છે, એમાં AOS ને કોઈ ફાળો આવતો નથી. સેમ મિત્રો આમાં વિચારો તમે. આમાં પણ તમે જુઓ તો એક્સિસ ઓફ સિમેટ્રી છે મિત્રો. તમે બરાબર ધ્યાનથી જુઓ ને તો આ અણુને જેવો તમે આમ ઘુમાવશો મિત્રો એટલે સીધું જ આ એક એક્સિસ ઓફ સિમેટ્રી એટલે કે C2 ફોલ્ડ ધરાવે છે. બરાબર? આને તમારે 3D વિચારવું પડે. તમે અણુને ઘુમાવશો મિત્રો એટલે તમને 3D કલ્પના થશે. એક આમ છે ને એક આમ છે, તમે જુઓ આમ. બરાબર? અને તમે જેવું ઘુમાવશો આમ
એટલે તમને બેઠે બેઠું ઉપરનું નીચે ને નીચેનું ઉપર આવી જશે. એનો મતલબ એમ થયો કે આને ઘુમાવાથી આપણને એક્સિસ ઓફ સિમેટ્રી બે હરખું પ્રતિબિંબ મળે. તમે આ CL ની ધારને આમ કલ્પના કરો ને એને આમ ઘુમાવો આમ તો બેઠું આવી જશે. ચલો સેમ વે આમાં પણ તમે જુઓ, આ એક બિંદુ દોરું જ્યાંથી તમે C3 કલ્પના કરી શકશો મિત્રો. તમે આ અહીંયા વિચારો આમ કલ્પના છે. હવે તમે આને 3 વાર સમજાવો. આ એક બોક્સ છે, આ બીજું છે અને આ ત્રીજું છે, બરાબર. હવે તમે એને આમ ઘુમાવો 120 ડિગ્રીએ એટલે ત્રણેય વખત એક જ સરખી ચિત્ર આવશે, મતલબ C3 હાજર છે. સેમ વે તમે અહીંયાથી ઘુમાવો, જો અહીંથી, તો આ C2 પણ હાજર છે. એનો મતલબ એમ કે C2 પણ છે અને C3 પણ છે. હવે તમે આમાં જુઓ મિત્રો, આ એવું ટપકું દોરું છું જ્યાંથી તમે આમ ઊભી રાખીને આમ ઘુમાવો તો 6 વખત એક સરખું દેખાય. આ બેન્ઝીન છે મિત્રો, તો એમાં C6 હાજર કહેવાય, બરાબર. એવી જ રીતે મિત્રો તમે કોઈ પણ એકને પકડીને ઘુમાવો તો C2 પણ હાજર મળશે. શું મળશે? C2 પણ હાજર મળશે. મતલબ કે બેન્ઝીનમાં C6 પણ હોય છે અને C2 પણ હોય છે. રેડી? ચાલો સેમ વે મિત્રો આની અંદર પણ તમે અહીંયાથી ગોળ ઘુમાવશો મિત્રો એટલે આ C2 હાજર આવશે. હવે આમાં તમારે અહીંયાથી જોવું પડશે. અહીંયાથી તમે જુઓ તો આ પણ એક C2 છે, કેમ કે જો ઘુમાવશો એટલે નીચેનું ઉપર ને ઉપરનું નીચે થશે, બરાબર. આમાં પણ એવું જ બનશે કે જે અહીંયાથી તમે ઘુમાવશો મિત્રો એટલે આ બે નીચે છે એ ઉપર આવી જશે અને ઉપર છે એ નીચે જશે, મતલબ કે C2 હાજર છે. રેડી? તો મારો કહેવાનો મતલબ એમ છે કે આની અંદર એક્સિસ ઓફ સિમેટ્રી જોવા મળે છે. હવે વાત આવે છે મિત્રો આપણે આની અંદરની વાત. મિત્રો આ કયા સંયોજનો કહેવાય? યાદ આવે છે કે બ્રિજ વાળા સંયોજનોને કયા સંયોજનો કહેવામાં આવે? બ્રિજ વાળા સંયોજનો કહેવાય ને બ્રિજ કાર્બન મિત્રો. રેડી? આ બે બ્રિજ કાર્બન છે. તમે આ સંયોજનને તમે આવી રીતે પણ લખી શકો છો મિત્રો, જરા ખાસ જોજો. આ જે લખેલું છે એને તમે આવી રીતે પરીક્ષામાં આવી રીતે પણ આપી શકાય. આવી રીતે પણ, બરાબર. આ બાયસાયક્લો ટ્રાયસાયક્લો સંયોજનો છે, બરાબર. આ બાયસાયક્લો કહેવાય, આ પણ બાયસાયક્લો સંયોજન કહેવાય. હવે તમે જો આ એકચ્યુઅલી આવું છે મિત્રો. આ બ્રિજ જે છે એ આ બુક જેવું છે, જો આમ. રેડી? બરાબર ધ્યાનથી જોજો મિત્રો. આ બ્રિજ હોય અથવા આપણે બે બુક લઈ લઈએ તો બે બુક લઈએ એટલે બે આ લઈ લીધી. ચાલો આ બે બુક છે મિત્રો, 1 2 3 4 5 6 નું આખું વલય છે. હવે કલ્પના કરો એક બ્રિજ આમ છે, મતલબ કે હજુ એક ત્રીજી બુક પણ છે, બરાબર. હવે આની અંદર કેવું છે મિત્રો, જો પહેલા હું આનું સમજાવું એટલે આનું તરત સમજાઈ જશે. અહીંયા તમે એમ કલ્પના કરો એક બ્રિજ આમ છે, તો તમે એક્ઝેક્ટ બ્રિજ માંથી પસાર થતી સેન્ટરમાં લાઈન દેખો ને આમ દોરો ને તો બે સરખું જ લાગશે. જો મતલબ કે આ કાર્બન માંથી પસાર થતી અહીંયાથી પસાર થતી એક રેખા દોરીએ તો આપણને C2 માલુમ પડે છે. અહીંયાથી આ કાર્બન માંથી આ બ્રિજ કાર્બન માંથી પસાર થતી અને આ બંનેને જોડતી રેખા હોય ત્યાંથી પસાર થાય એવી લાઈન ગણો તો આ C2 કહેવાય. આ C2 છે એક્ઝેક્ટ. જો અહીંયા ઉપર એક કાર્બન છે, કલ્પના કરો ઉપર એક કાર્બન, તો આ બંને બુકની ઉપર એક કાર્બન હોય તો ત્યાંથી પસાર થઈ જોઈએ ને અહીંયા સેન્ટરમાંથી નીકળવું જોઈએ, તો એ કઈ કહેવાય? C2. પણ હવે એમ કલ્પના કરો કે આ બે કાર્બનનો બ્રિજ છે, તો મતલબ હજુ એક તમે આમ કલ્પના કરી શકો આવું છે. તો તમે જુઓ તો આ 3 ફોલ્ડ એક સરખા થશે. રેડી? 120 ના ખૂણે. તો આ ત્રણેયને જોડતી અહીંયાથી એક રેખા નીકળે કે જે C3 ફોલ્ડ આમ બનાવી શકે. રેડી? તેનો મતલબ એમ કે આ રેખા જે છે આ કઈ છે? C3 ફોલ્ડ છે. અને એવી જ રીતે અહીંયાથી એક રેખા સેન્ટરમાંથી નીકળે એ કયું છે? તો કે એ પણ C3 ફોલ્ડ, પણ એને આપણે કહીશું C2, કેમ કે બે જ ભાગ કરશે, બરાબર. જેમ આ કાર્બનમાંથી આવી એવી રીતે અહીંયાથી પણ આપણને C3 ફોલ્ડ જોવા મળશે. એટલે મારો તમને સમજાવવાનો મતલબ એવો છે મિત્રો કે આપણી પાસે બે શક્યતા છે, બરાબર. પહેલી શક્યતા C3 ની હતી, બીજી શક્યતા C2 ની હતી. હવે જેમ અહીંયાથી C2 મળી મિત્રો એમ અહીંયાથી પણ મળી શકે,
એવી જ રીતે આમાંથી પણ બની શકે. રેડી? આ 3 પેજ જે છે એ તો 120 ના ખૂણે છે, પંખાના પાંખિયાની જેમ. તો 3 આપણને C2 મળે અને 1 આપણને C3 મળે. બરાબર છે? તો આ બધા જ અણુઓની અંદર AOS ની હાજરી ક્યાં છે એ આપણે સમજાવી લીધું. તો નોટ્સ કરવાની બાકી હોય તો તમે નોટ્સ કરી લો. ચાલો મિત્રો, હવે આવે છે DL નામકરણ. D અને L નામકરણ. મિત્રો, એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે આ નામકરણ ખાસ કરીને 2 સંયોજનો માટે રજૂ કર્યું હતું. એક હતું કાર્બોહાઈડ્રેટ અને બીજું હતું એમિનો એસિડ. આ બંને માટે એને આ નામકરણ પદ્ધતિ આપી. DL નામકરણની અંદર મિત્રો એને ગ્લિસરાલ્ડીહાઇડ ને માનાંક તરીકે લીધો હતો. હવે આ ગ્લિસરાલ્ડીહાઇડ કેવું છે તો મિત્રો એ આવું દેખાય. CHO, CH2OH, OH અને H. હવે એની મિરર ઇમેજ દોરી કાઢીએ તો એ આવી દેખાશે. એને એવું કીધું કે જો આ કિરાલ કાર્બન, તમે જોવો છો આ કિરાલ છે, કિરાલ કાર્બન થી OH જમણી બાજુ હોય એટલે કે રાઈટ સાઈડ, તો એને D વિન્યાસ કહેવાનો. અને જો OH લેફ્ટ સાઈડ હોય તો એને L વિન્યાસ કહેવાનો. તો આને કહેવામાં આવે D ગ્લિસરાલ્ડીહાઇડ અને આને કહેવામાં આવે L ગ્લિસરાલ્ડીહાઇડ. એટલે કે જો કિરાલ કાર્બન થી OH જમણી બાજુએ હોય તો D ગ્લિસરાલ્ડીહાઇડ અને OH ડાબી બાજુએ તો L ગ્લિસરાલ્ડીહાઇડ. મિત્રો ખાસ યાદ રાખવાનું કે આ DL નામકરણને પ્લસ કે માઇનસ સાથે કોઈ સીધો સંબંધ નથી. આ પ્લસ માઇનસ નો મતલબ શું છે? એ તો ડેક્સ્ટ્રો લીવો છે મિત્રો. એનો મતલબ આ તો આપણે પોલારીમીટર ની મદદથી જ નક્કી થાય. આ તમે વિન્યાસ જોઈને આ બાબત કહી શકતા નથી. રેડી? એટલે D ગ્લિસરાલ્ડીહાઇડ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. એવી જ રીતે L ગ્લિસરાલ્ડીહાઇડ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. એ તો આપણે પ્રેક્ટિકલી નક્કી કરવું પડે. બરાબર છે? તો આને આધારે એક આ હતું કાર્બોહાઈડ્રેટ નું આ એક ઉદાહરણ. હવે આવે છે એમિનો એસિડમાં. મિત્રો સૌથી પહેલા તો એમિનો એસિડ કહેવાય કોને? તો માની લો કે આ કાર્બોક્સિલિક સમૂહ ધરાવતો કોઈ કાર્બન હોય, એટલે કે આ આલ્ફા કાર્બન થયું. એ જ ઉપર જો NH2 હોય અને અહીંયા કોઈ બીજો કાર્બાઇલ સમૂહ એટલે કે R હોય તો આને આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે. કયો એમિનો એસિડ કહેવાય? આલ્ફા એમિનો એસિડ. હવે માની લો કે હું એક મિથાઇલ મૂકી દઉં સામાન્ય રીતે, તો આનું જ પ્રતિબિંબ તમે વિચારો તો આ NH2 CH3 H ને COOH એક પ્રણાલિકા મુજબ મિત્રો C ની લાઈન ઊભી લાઈન લેવામાં આવે. તો હું આ CH3 ને અહીંયા નીચે લખી દઉં છું. એવી પ્રણાલી છે, એમ સિસ્ટમ એવી રીતે લખે. તો આમાં પણ હવે આમાં તો OH નથી, તો મિત્રો એને એમિલ ફિશરે એવું કીધેલું કે તમારે NH2 ને ધ્યાનમાં લેવાનું. જો કિરાલ કાર્બન થી NH2 જમણી બાજુ તો આને D પ્રકારનો એમિનો એસિડ કહેવામાં આવે. એ નામ જે હોય તે. અને આને L એમિનો એસિડ કહેવામાં આવે. બરાબર છે? તો મારો કહેવાનો મતલબ એમ છે કે કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ જેવા સંયોજનો માટે આ DL નામકરણ થયેલું, પણ આ એકબીજાની સાપેક્ષમાં છે. આ નામકરણ અને RS નામકરણ ને એકબીજા સાથે કોઈ સીધું લાગતું ઓળખતું નથી. મતલબ ડેક્સ્ટ્રો લીવો જો ચેક કરવું હોય તો એ પ્રેક્ટિકલી ચેક થાય, જ્યારે આને તમે ઓન પેપર લખીને પણ કહી શકો. મિત્રો ઘણીવાર તમને સમચતુષ્ફલકી આકાર આપવામાં આવે. માની લો કે આ COOH છે ને અહીંયા તમને કોઈ બીજો મિથાઇલ લખી દીધેલો હોય,
અને આ એક સમજી લો ક્લોરીન છે, અને આ એક સમજી લો અહીંયા હું ડાર્ક એજ કરી દઉં આમ, અને અહીંયા સમજી લો પાછળની સાઈડમાં હાઇડ્રોજન છે. તો મિત્રો શું કરવામાં આવે, તમારે આને ડીએલ માં દર્શાવવું હોય, હવે આ OH લઈએ તો ડીએલ થશે, એટલે આને આપણે અહીંયા OH મૂકી દઈએ, બરાબર. તો હવે આને તમારે લખવું હોય તો આ ડી છે કે એલ છે કેમ ખબર પડે, તો આને આવી રીતે લખાય. આ લાઈન જે છે ને, આ લાઈન એને હંમેશા સીધી લઈ જવાની, ઉપર COOH, નીચે મિથાઇલ ME. હવે તમારે અહીંયાથી જોવાનું, અહીંયાથી તમે અહીંયાથી જુઓ તો આ તમારી નજરની આ જમણી બાજુ જશે, સોરી આ ડાબી બાજુ પેલી બાજુ, અને આ બાજુ આવશે લેફ્ટ સાઈડમાં. તો આને અહીંયા લખી દેવાનું OH અને અહીંયા લખી દેવાનું H, મતલબ કે આ કયા પ્રકારનો છે, L પ્રકારનો છે. હવે આ જ વસ્તુને જો આમ લખ્યું હોત કે અહીંયા OH હોત અને અહીંયા H આપી દીધો હોત, તો આપણે આમ લખવું પડતું, OH અહીંયા અને H અહીંયા, બરાબર છે. આને કેવી રીતે લખાય, આ રીતે લખાય, કેમ કે તમે જોવાના ક્યાંથી છો, અહીંયાથી જોવાના છે, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે, ઘણી વાર તમને આ રીતનું સ્ટ્રક્ચર આપીને પૂછે કે આ L છે કે D પ્રકારનું છે, તમારે દર્શાવવાનું. હવે તમે પેલું યાદ કરો, RS નામકરણ. તો મિત્રો O વાળાને પહેલો નંબર અપાય, આ બીજો નંબર અપાય, આ ત્રીજો નંબર અપાય, એટલે 1 2 ને 3 એન્ટી ક્લોકવાઇઝ ગયા, એટલે આ આડી લાઈનમાં હોવાથી R સમઘટક થાય. તો મિત્રો આ L પણ છે અને R પણ છે, તમે જુઓ, રેડી, L પણ છે અને R પણ છે. તો હવે તમે એવી જ રીતે આનું વિચારો કે આ COOH હોત, આ CH3 હોત, અહીંયા CH3 ને અહીંયા COOH હોત, તો તમે જુઓ આ પહેલું થાય, બરાબર, આ બીજું થાય ને આ ત્રીજું થાય, તો એનો મતલબ આમ આ ક્લોકવાઇઝ જવું પડે, એટલે આ S થશે. તો એનો મતલબ એમ થયો કે આ L અને S છે, સોરી મેં ઊંધી વાત કરી કે શું, હા આ રાઈટ સાઈડ છે એટલે આ D થશે, સોરી મિત્રો, જ્યારે આ L અને S છે, રેડી. તો કહેવાનો મતલબ એમ છે કે આ D સાથે R સમઘટક આવ્યો અને L સાથે S આવ્યો, તો આ બંને એકબીજાના પ્રતિબિંબ છે, કેમ કે R ની સામે S આવ્યો એટલે. તો તમે જુઓ તો આનું પ્રતિબિંબ આ પણ બને છે. તો મારો સમજાવવાનો મતલબ એમ છે, આ કેટલાક એવા ઉદાહરણો છે કે જે ડેક્સ્ટ્રો લીવો એ દર્શાવતું નથી, આ કેપિટલ D અને કેપિટલ L છે, જોજો. આને માટે સ્મોલ d અને સ્મોલ l હોવું જોઈએ, આ વાત ખાસ યાદ રાખજો. કેપિટલ DL ને સ્મોલ dl સાથે કઈ લાગતું ઓળખતું નથી. ચલો આને પણ નોંધ કરી લો મિત્રો. ચલો મિત્રો, જો એકથી વધુ કિરાલ હોય, એકથી વધુ કિરાલ હોય, ત્યારે D અને L નામકરણમાં છેલ્લા કિરાલને ધ્યાનમાં લેવાનો. કેવી રીતે, જો ઉદાહરણ તરીકે બેસ્ટ ઉદાહરણ ગ્લુકોઝ છે. ગ્લુકોઝ નું સૂત્ર ખબર, C6H12O6. બંધારણ જુઓ મિત્રો, તો આ CHO આવે, OHH આવે, OHH આવે, OHH આવે, OHH આવે અને CH2OH આવે. થઈ ગયા 6 કાર્બન, 1 2 3 4 5 ને 6. સેમ વે, ચલો સૌથી પહેલો સવાલ, ગ્લુકોઝમાં કિરાલ કાર્બન કેટલા? ઓપ્શન A 2 4 5 6. 6 ની જગ્યાએ આપણે લખી દઈએ 3. ચાલો, આમ તો 2 3 4 5 લાઈનમાં જ છે. કયા કયા હોઈ શકે કિરાલ કાર્બન? ચલો આ બતાવો. આ કિરાલ છે, આ કિરાલ છે, આ કિરાલ છે, તો કે આ પણ કિરાલ છે અને આ પણ કિરાલ છે. આ કિરાલ છે નહીં, કેમ કે 2 જ છે.
હવે તમને એમ થાય આ કિરાલ છે કેવી રીતે સાહેબ, અહીંયા OH અહીંયા H, આ બે તો જુદા છે પણ ઉપર તો બે સરખા જ લાગે. જો નહીં, આ આખું ગણાય, આખું. રેડી? એટલે ચારે ચાર કિરાલ છે. એટલે સવાલનો જવાબ શું બન્યો? 4. તો એમાં છેલ્લો કિરાલ કયો કહેવાય મિત્રો? ઉપરથી નંબરિંગ થાય કે નીચેથી નંબરિંગ થાય? તો વધુ ક્રિયાશીલ સમૂહ CHO છે, તો નંબરિંગ અહીંયાથી કરીએ તો છેલ્લો કિરાલ આ થશે. તો હવે તમારે આને ધ્યાનમાં લઈને વાત કરવી પડે. તો હવે આનું પ્રતિબિંબ બનાવીએ મિત્રો. તો આ CHO, OH H, HOH, OH H ને OH H અને આ CH2OH. તો તમારે આને ધ્યાનમાં લેવાનું. તો આને ડી ગ્લુકોઝ કહેવાય અને આને L ગ્લુકોઝ કહેવાય. શું કહેવામાં આવે? ડી ગ્લુકોઝ અને L ગ્લુકોઝ. ચલો આ બીજા કાર્બન ઉપર ના આધારે વિચારીએ તો આ 2 પર શું કહેવાય? તો કે ડી, કેમ કે જમણી બાજુ. 3 ઉપર શું કહેવાય? તો કે L. 4 ઉપર શું કહેવાય? તો કે D. 5 ઉપર શું કહેવાય? તો કે D. આ બધાનો જુદો જુદો વિન્યાસ. મિત્રો આમાં જુઓ, 2 ઉપર શું કહેવાશે મિત્રો? 2 ઉપર L. 3 ઉપર શું કહેવાય? D. 4 ઉપર શું કહેવાય? L. આ L લેફ્ટ સાઈડ. ને 5 ઉપર પણ શું કહેવાય? L. તો જેટલા અહીંયા D હતા એટલા અહીંયા L થઈ જાય અને જે અહીંયા L હતું એ અહીંયા D થઈ ગયું. રેડી? તો જ્યારે જ્યારે આવું બને કે એકથી વધુ કિરાલ છે ત્યારે તમારે છેલ્લા કિરાલને ધ્યાનમાં લેવું. ઓકે, ચાલો. હવે આવે છે મિત્રો ઇનાન્સિઓમર ની ગણતરી. ઇનાન્સિઓમર કેટલા હોય? તો આપણે ખાસ એની વાત કરીએ. નંબર ઓફ ઇનાન્સિઓમર, સ્ટીરિયોમર ની ગણતરી આપણે લખીએ પ્રકાશ સમઘટકોની કુલ સંખ્યા કેટલી હોય મિત્રો? એમાં બે શક્યતા છે. જો બે જુદા જુદા છેડા હોય તો સંખ્યા રહેશે 2n, જ્યાં n શું છે? તો કે કિરાલ કેન્દ્રો છે, સ્ટીરિયો સેન્ટર. દાખલા તરીકે આમાં બે છેડા જુદા જુદા છે, 2n ગણીએ તો ઉદાહરણ તરીકે તમને અહીંયા ગ્લુકોઝમાં જ સમજાવી દઉં. તો કે ગ્લુકોઝમાં n બરાબર 4 આવ્યું, તો માટે પ્રકાશ સમઘટકોની સંખ્યા કેટલી થાય? તો કે 2/4. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 સમઘટકો બને. કેમ કે ઉપરથી અને નીચેથી છેડા જુદા જુદા છે. રેડી? બીજું, જો છેડાઓ સમાન હોય તો બે શક્યતા છે. n બેકી હોય અને n એકી હોય. એકી હોય ને તો પ્રકાશ સમઘટકોની સંખ્યા એ 2n - 1 છે. પણ જો બેકી હોય તો 2n - 1 વત્તા 2n/2 - 1 થાય. આ તમારે ખાસ યાદ રાખવાનું. રેડી? દાખલા તરીકે તમે જુઓ, બંને છેડા સમાન હોય એવું એક ઉદાહરણ હતું. COOH, OH, H, OH, H ને COOH. I કિરાલ, I કિરાલ. બરાબર? તો આ સૂત્ર મુજબ તમે કિંમત મૂકો આના મુજબ, તો પ્રકાશ સમઘટકોની સંખ્યા કેટલી થઈ? 2 - 1, 2/2 - 1. તો 2 વત્તા 1 - 1 0 એટલે 2/1 એટલે 0. તો એનો મતલબ 3 થયા. હવે મિત્રો તમે આ 3 કયા કયા છે ને એને અહીંયા જોજો ખાસ. એને જોવા માટે મિત્રો આને હું ક્લિયર કરી દઉં છું અને એ હું અહીંયા દોરું છું. જોજો. હવે આ જે COOH,
OH OH COOH. હવે આની જેવું તમે કેટલી શક્યતા લખી શકો? તો આ બેઠું આમ લખી શકાય. એક OH OH COOH COOH. આ COOH OH ને COOH. મિત્રો તમે જુઓ તો આ બંને એકબીજાના બેઠા પ્રતિબિંબ જ લાગે, મિરર ઇમેજ જ લાગે. રેડી? પણ તમે જો આનો વિન્યાસ કાઢો તો આ બંને એક જ છે. કેમ કે આ છેડાને અહીંયા ઉપર ઘુમાવી દો મિત્રો, આને આમ, તો આ જ બેઠું બની જાય. મતલબ કે આ બંને એક જ છે. એટલે આ પહેલું અને આ બીજું બે સેમ જ ગણાય. જ્યારે આ ત્રીજું અને આ ચોથું એ પહેલા કરતા જુદા છે. તો મતલબ કે સાંભળજો બરાબર, આ મેસો સ્વરૂપ છે. જો આ બંને કેવા છે? એક જ પ્રકારના છે અને મેસો સ્વરૂપ છે. એ આ છે. આ કેવું હશે? મેસો સ્વરૂપ હશે. અને આ જે છે એ ડાયાસ્ટીરિયોમર છે, જે પ્રકાશ ક્રિયાશીલ હશે. અને આ મેસો સ્વરૂપે કેવું હોય મિત્રો? કે બિન પ્રકાશ ક્રિયાશીલ. બરાબર યાદ રાખજો, આ બંને સેમ છે. હવે એને જોવા માટે મિત્રો તમારે RS નામકરણ કરવું પડે. ચલો આપણે વિચારીએ તો આ પહેલો નંબર પડશે, પછી C સાથે OH, પછી C એટલે આ બીજો નંબર પડે, અને આ ત્રીજો એટલે તમે અહીંયાથી આમ આવો તો ઊંધું થાય એટલે R બનશે. એવી રીતે આ પહેલો નંબર, આ બીજો નંબર ને ઉપરનો ત્રીજો એટલે આમ આવશો તો આ S બનશે. રેડી? તો તમે જો તો 2 હાઇડ્રોક્સ, તો બીજા નંબર ઉપર R છે ને ત્રીજા નંબર ઉપર S છે. હવે નીચેથી ગણો તો આ પહેલા ઉપર S છે ને બીજા ઉપર R છે. ચલો આમાં ગણો તો આ 1, પછી આ 2 બને અને આ 3 બને, એટલે તમારે આમ જોઈન થશે તો મતલબ આ S થશે. અને આ પહેલું, આ બીજું, એટલે અહીંયાથી તમારે આમ આવવાનું થશે તો મતલબ આ R થશે. તો તમે જો આને આમ ઘુમાવી દો આમ, તો ઉપર R ને નીચે S આવી ગયું કે નહીં? મતલબ કે આ બે સેમ જ છે. રેડી? હવે તમે આમાં વિચારો તો આ 1, આ 2 અને આખું 3, તો મતલબ કે આમ જોઈન થશે એટલે આ R થશે. એવી રીતે આ 1, આ 2 અને આખું ત્રીજું એટલે અહીંયાથી આમ જોઈન થશે એટલે આ પણ તમારું કેવું થશે? R જ થશે. જો તો હવે અહીંયા વિચારો, આ 1, આ 2 અને આખું નીચેનું ત્રીજું, તેનો મતલબ આમ ઊંધું આવવાનું થશે એટલે આ S થશે. તો અહીંયા પણ તમે જો 1, 2 અને ઉપરનું ત્રીજું એટલે આમાં પણ આમ જ જોઈન થશે તો આ પણ S જ થશે. તો જો R નું આખું ઊંધું શું છે? SS. તો એનો મતલબ એમ થયો કે 1 અને 2 એ સેમ છે, સમાન છે, એટલે એ ટોટલ સંઘટકો કેટલા બન્યા? 3 જ બને. રેડી? આના આધારે તમને પરીક્ષામાં ઘણા બધા સવાલો પૂછાશે. આ સાથે જ મિત્રો સ્ટીરિયો આઇસોમેરિઝમનો એક પાર્ટ પૂરો થાય છે. હવે આવશે સરૂપીય સંઘટકો, જે બ્યુટેનમાં ને હેક્ઝેનમાં જોવા મળે છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની વાત કરશું. એટલે આખું આઇસોમેરિઝમ ચેપ્ટર આપણું અહીંયા પૂર્ણ થશે. જય સ્વામિનારાયણ, જય હિન્દ.